અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યું છે। તમામ ભક્તો પોતાનું અલગ અલગ રીતથી યોગદાન આપી રહ્યા છે। ત્યારે વડોદરા પણ કેમ પાછળ રહે। વડોદરા સંસ્કારી નગરીના તમામ જે રામ ભક્તો છે, ખાસ કરીને સ્વેજલ વ્યાસ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે। તમામ જે રામ ભક્તો છે તેઓ વડોદરાથી ફૂલ અયોધ્યા ખાતે પહોંચાડ્યા છે અને રામનગરીને એટલે કે અયોધ્યા નગરીને આ ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે। તેમના દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે। વડોદરા જ નહીં પરંતુ દેશ અને વિદેશમાંથી તમામ ભક્તો આ સંકલ્પ સાથે તેઓ આ લાભ ઉઠાવી રહ્યા છે કે અયોધ્યા નગરીને તેઓ સજાવી શકે। 22મી તારીખ જે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે, આ દિવસને ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવાનો આવવાનો છે અને તેને જ લઈને તમામ જે લોકો છે તેમના દ્વારા ફૂલો પહોંચાડવામાં આવી રહ્યા છે, શણગાર કરવામાં આવી રહ્યા છે। તો વાત કરીએ આજે વડોદરાની, તો વડોદરાથી પણ તમામ જે રામ ભક્તો છે તેઓ ત્યાં પહોંચ્યા છે, ફૂલોથી શણગાર કરવામાં આવ્યા છે। હજારો કિલો ફૂલ કલકત્તાથી આજે અયોધ્યા ખાતે જવા પ્રસ્થાન થઈ રહ્યું છે, ત્યારે વડોદરાથી પણ તમામ જે રામ ભક્તો છે તેમના દ્વારા ફૂલો પહોંચાડવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો સ્વેજલ વ્યાસ, જય ઠાકોર, શિવમ ગિરી, આર્યન ઝાલા સહિતના તમામ જે રામ ભક્તો છે તેઓ વડોદરા ખાતેથી તેમના દ્વારા ફૂલ મોકલવામાં આવ્યા છે અને અયોધ્યા નગરી ખાતે તેમના દ્વારા શણગાર માટે આજે ફૂલો છે તેનો ઉપયોગ કરવામાં આવશે, તેઓ પણ લાભ ઉઠાવી રહ્યા છે। વડોદરા એક ઐતિહાસિક ક્ષણમાં પોતાનું યોગદાન આપવા જઈ રહ્યું છે। આપણે સૌ વડોદરાના વાસીઓએ ભેગા થઈને કરવાનું છે। આ એક સૌભાગ્યની ઘડી છે। આખા વિશ્વના લોકો આ ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને એ ક્ષણ જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યું છે, રામલલ્લા બિરાજમાન થઈ જવા રહ્યા છે, ત્યારે આ સૌભાગ્ય ફક્ત ને ફક્ત આખા વિશ્વમાંથી વડોદરા શહેરના લોકોને મળી રહ્યું છે। તો આપણે સૌ લોકોએ ભેગા થઈને પોતપોતાની જવાબદારી સ્વીકારીને આ અયોધ્યા નગરીને ફૂલોથી શણગાર કરીશું। આ તમામ ક્ષેત્ર પર જે કોઈ અત્યાર સુધી કોઈએ ના જોયા એવા દ્રશ્ય એ દિવસે જોવા મળશે ને એનો સંપૂર્ણ જવાબદારી વડોદરા વાસીઓએ સ્વીકારી છે। તમારે પણ આમાં સહભાગી થવાનું છે। આપ સૌ લોકોએ ભેગા થઈને આ અયોધ્યા નગરીને સજાવવાનું એક સંકલ્પ કર્યું છે અને બીડું પાડ્યું છે। જય શ્રી રામ।